આમોદ પુરસા રોડ નવીનગરી ખાતે આશરે 3 માસથી પાણી ન આવતું હોવાની ફરિયાદ કરવા છતાં પાલિકા સત્તાધીશો કોઈ ધ્યાન નહીં આપતા આ વિસ્તારની મહિલાઓએ આમોદ નગરપાલિકા કચેરીએ પહોંચી નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા તેમજ પ્રમુખની ઓફિસ બહાર માટલા ફોડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। પાણીની મોટર બગડી ગઈ હોવાથી આ વિસ્તારમાં પાણી પ્રેશરથી નહીં મળતું હોવાનું જાણવા મળ્યું હતું। આ બાબતે આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણાએ કહ્યું હતું કે આમોદ પાલિકાના પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી હાજર ન હોવાથી ઉપપ્રમુખને મહિલાઓએ પાણી બાબતે રજૂઆત કરી હતી। વોર્ડ નંબર 1ના રહીશો આમોદ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 1ના રહીશો નગરપાલિકાની અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા, પરંતુ અહીંયા પ્રમુખશ્રી ના હોય, ચીફ ઓફિસર પણ ના હોય, વોર્ડ નંબર 1ના સદસ્ય જસુભાઈ રાઠોડ જે ઉપપ્રમુખ છે એમની સાથે ચર્ચા કરી। ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે। અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સ્લમ વિસ્તારમાં પાણી નહોતું આવતું 1 નંબરના વોર્ડની અંદર એને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવેલી હતી। ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો કે પાણીની સમસ્યાઓ દૂર થાય। આજે સ્લમ વિસ્તાર છે, ગરીબો રહે છે, 12 વાગે પાણી છોડે છે, એ વ્યાજબી નથી। ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે। પાણી મેઇન સમસ્યા છે, તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકાને બેઠેલા લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે। એમને જાણવું જોઈએ, સમજવું જોઈએ। તમારે બી પાછો વોટ લેવા માટે જવાનું જ દ્વારા પબ્લિક તમને જવાબ આપશે। મહેરબાની કરીને અમે અપેક્ષા રાખીએ કે આ જે પ્રશ્નો છે પાણીનો એ તાત્કાલિક અંશે એને હલ કરે એવી વિનંતી છે।